ભાષણ તો બધા રાજકારણીઓ કરતા, બધા વાતો કરી અને ભાગી જતા હોય, પણ એમાંનો હું નથી. જરૂર પડે ને ત્યારે ધોકા દેવા પડે તો હું ધોકા જ દઉં. મને કોઈ મર્યાદા હોતી નથી. હું કોઈ રાજકારણ કરતો નથી, રાજકારણ આવડતું નથી. દુઃખીને અમે દુઃખી, સુખીને અમે સુખી. મેં જે જિંદગી જોઈ જ ને એવી તમને કોઈને ભગવાન ના આપે. અમે સુખ શાંતિમય જીવો એ ભગવાન અને માતા જરૂર પ્રાર્થના કરવી જ. અને જ્યારે જરૂર પડે ને ત્યારે ધોકા બી પડવા પડે ને તો પછી તમે ચોરંગીવું પડે. તમે કોઈ ચિંતા નહીં કરતા. આવી જાઓ મારા મમ્મી ભાવનગર રહું, ગાંધીનગર રહું, ઉના રહું. તમારે શું છે, આવો અને તમારા અખતરા કરવા હોય ને તો ઉપાડવાની વાત કરો તો અમે બંગડિયું નથી પહેર્યું ભાઈ. આ ખુલ્લે નામ કહો. જરૂર પડી તો તમે ધોકા ઉપાડો ને. અમારા સમાજ આટલું થઈને જરૂર પડી ને તો હું મરવાને તૈયાર છું કે ધોકા ઉપાડવા તૈયાર છું. પોતપોતાના સમાજને પોતપોતાનો ગૌરવ હોય. હું એમ જ કઉ છું. એટલે હું તો હર્ષદ સંઘવીને કહેવા માંગુ કે આવા નિવેદનો દેતા હોય ને એને પાર્ટીમાં જ ન રખાય. બે સમાજમાં ખોટા ખોટા જાતિ વિવાદ ઉપાડવા માંગે ને એવાઓને પાર્ટીમાં ન રખાય. એનો જવાબ મીડિયામાં આપીશ. હું હાઈ સેનાના મિત્રોને કહેવા માંગુ કે હીરાભાઈ અને પરસોત્તમભાઈ પાસે ડિબેટ પછી કરજો. ચાલો, હું ચિરાગ ઝાલા, યુવા કોળી એકતા સંગઠનનો અધ્યક્ષ, બરાબર, હીરાભાઈ અને પરસોત્તમભાઈ, બરાબર, એના સાથ સહકારમાં હું તમારી સાથે ડિબેટ કરવા માંગુ છું. આઈ સેનાના જે આગેવાનોને એવું લાગતું હોય કે આ તો એક એક જ્ઞાતિને વચ્ચે વૈમનસ્ય ફેલાવવાની વાત કરે છે, ધોકા મારવાની વાત કરી છે, તો તમારી સાથે હું ડિબેટ કરવા માટે તૈયાર છું. તમે કયો એ ન્યૂઝ ચેનલ અને તમે કયો એટલા વ્યક્તિ સાથે હું એકલો જ બેસી. હું ડિબેટમાં એકલો જ બેસી, બરાબર. મારી સામે 5 બેસાડવા હોય, 10 બેસાડવા હોય, તમારે જેને પણ નિષ્ણાંતોને લઈ આવવા હોય છૂટ, બરાબર. હું તમારી સામે ડિબેટમાં બેસવા માટે તમે કયો ત્યારે તમારી સામે ડિબેટમાં બેસવા માટે તૈયાર છું. પણ વાત મૂળભૂત સમસ્યાઓની હોવી જોઈએ, મૂળભૂત અધિકારોની હોવી જોઈએ. પપ્પાએ વગોળો આયા બોલો ને તો મર્દાંગી દેખાય, તો સમાજની એકતા દેખાય. ખોટે ખોટા રાજકારણ કરવાનું બંધ કરી દેજો. ફરી એક વખત કહેતો જાઉં, હીરાભાઈ સોલંકી, પરસોત્તમભાઈ સોલંકી, આ ગીર સોમનાથ ના આગેવાનો, આજે ન્યાના ઓલા ભાઈ બીજા કોક છે, અમુક તો નામે ભાઈ ભૂલી જાવ. આપણે કોઈ દિવસ રાજકારણ રમતા નથી આવડતું. આપણે રાજકારણ રમતા નથી આવડતું, સમજાણું? હવે પાછા અમે ફોન ન કરતા હો. ત્યારે ફોન છતાં ત્યારે પ્રેમથી જવાબ આપ્યો હતો. મારે જેને ગાયરું દેવાની હતી ને દઈ દીધી હતી. એટલે ખોટે ખોટી મારી આરે નહીં. તો કે મારો એડ્રેસ ખબર છે, નંબર છે, રૂબરૂ મળી લેજો ભાઈ. મોત એક જ વાર આવે, ખુલ્લે આમ કહું, દીવાનું અમે વાળા એ નહીં. નામ છે એનું નાશ છે. આ દુનિયામાં જેનું નામ છે ને એનું નાશ એકવાર છે જ. એટલે અમે કોઈ દિવસ પેલી વખત હોશિયારી કરતા જ નથી. એટલે રહી વાત બરાબર પાડવાની, તો અમે બંગડીયું પહેર્યું નથી. આ ખુલ્લે આમ કહું છું ભાઈ, અમે બંગડીયું નથી પહેર્યું. બાકા સીટી બોલે ત્યારે જ ખબર પડે. એટલે ખોટે ખોટા બે સમાજમાં જાતિ વિવાદના પેટલા બંધ કરી દો. બાકી બડા ઉપાડવા હોય તો યુદ્ધ એમાં કઈ વાંધો જ નથી. ઉપાડીશું, બરાબર ઉપાડીશું. એટલે પેલા તમે છે ને બરા આપણે પછી ઉપાડીશું. પેલા તમે આ બેન ને તમે ન્યાય અપાવો, આ દીકરીને તમે ન્યાય અપાવો. ગીર સોમનાથ જિલ્લાનું વાસોદ ગામની અંદર જ્યાં બેન આત્મહત્યા કરી ગયા ને, હીરાભાઈ સોલંકી, પરસોત્તમભાઈ સોલંકી, તમે આ બેનું દીકરીઓને તમે ન્યાય અપાવો. તમે બેનું દીકરીઓ માટે તમે મસીહા છો. જોયા તમારે એ વિડીયો જોયા ભાઈ. આપણે એવું નથી ને કામ કરે છે, એવું નથી. હવે આપણે એ જોવાનું છે હીરાભાઈ સોલંકી અને પરસોત્તમભાઈ સોલંકી હવે આના વરઘોડા નીકળે કે નથી નીકળતા. તો લાલભાઈ આહિર તમને જણાવી દઉં
કે પરસોત્તમભાઈ સોલંકી એ કોઈ સમાજ વિશે નથી બોલ્યા. એ એવું બોલ્યા છે કે જો જરૂર પડે ને તો અમે ધોકા પણ ઉપાડશું. એને કોઈ સમાજનું નામ લીધું નથી. એટલે શાંતિહીન ભાઈ જે ધંધો કરતા હોય ને લાલભાઈ એ કરો. બે સમાજના હામાં લાવવાના કાવતરા ના કરશો. અને જે તમે કરતા હોય કરી ખાઓ. બીજું હું તમને કંઈ નહીં કહેતો. આ ક્યારેય બે સમાજની લડાઈ હતી નહીં અને ક્યારેય બે સમાજની લડાઈ થશે પણ નહીં. એટલે તમારા ફોલોવર્સ વ્યુઅર્સ વધારવા માટે ખોટા હળીએ ના ચડશો. પરસોત્તમભાઈ સોલંકી અમારા કોળી સમાજના બાપજી છે અને ગુજરાતનો સિંહ છે. એટલે ખાસ કરી અને આ લાલાભાઈ આહિર સુધી આ વિડીયો શેર કરો, એટલો આગળ શેર કરો. બધાય પોતાના સમાજ માટે જ લાલભાઈ બોલતા હોય છે, કોઈ પોતાના માટે નથી બોલતા હોતા. એ પણ હું તમને કહું. અને પરસોત્તમભાઈ સોલંકીએ કોઈ પણ સમાજની ટીકા ટિપ્પણી કરી નથી. એ તમને હું ખાસ જણાવી દઉં. એટલે તમે ડાયરેક્ટ હાલી નાલી હાલશો, હાલતી બસમાં સડી ના જશો. જે કરતા હોય કરો, એમાં જ મજા છે મારા ભાઈ. આ વિડીયો લાલભાઈ માટે સ્પેશિયલ અને એના માટે શેર કરવાની જવાબદારી મિત્રો તમારી છે. જય માન દાદા, જય કોળી સમાજ. ફક્ત મને ફક્ત પરસોત્તમ સોલંકી અને હીરા સોલંકીને કહેવાનું કે તમે ધોકા ઉપાડવાની વાત કરી, તો એ ધોકા ઉપાડવાની વાત કોને કરી એ તમે એમાં બોલો. મભંગમાં ન બોલવાનું હોય, મભંગમાં ન બોલાય. કેમ કે આ વિવાદ આલે એટલે કહું છું. આ વિવાદ ન હોત ને તો કઈ વાંધો નતો. આ વિવાદમાં તમે એમ કહો કે જરૂર પડી તો ધોકા ઉપાડી લેશું. મિત્રો, હું તો હર્ષ સાહેબ સંઘવીને પણ કહેવા માંગુ કે પરસોત્તમ સોલંકી, હીરા સોલંકી એવડા હોદ્દેદાર હોય કે જો આવી રીતના અત્યારે અભદ્ર ટિપ્પણી કરી નાખે કે ધોકા ઉપાડી લેશું, આમ કરી નાખશું, તો સાહેબ આ યોગ્ય વાત નથી. આ બે સમાજમાં જાતિ વિવાદ ઉપાડવાની વાત થઈ ગઈ. અમુક લોકો ઘણા આહિર સમાજને ટાર્ગેટ કરે. એવું નથી કે ભાઈ નથી કરતા, કરે છે. કે ભાઈ એ મુદ્દો મિત્રો હું કહેવા માંગુ કે ભાઈ લુખ્ખો જહીરાજ કે ભાઈ લુખ્ખો જહીરાજ છે. કેમ તો ભાઈ મારવા વાળા કોળી પણ હતા તો એના નામ લઈને કયો લુખ્ખો એ છે? તો એ હીરા સોલંકી અને પરસોત્તમ સોલંકી ને નથી દેખાતું ભાઈ? આ તમામે તમામ 18 વર્ષને કહેવા માંગુ કે આ જાતિ વિવાદ કરીને તમારે જાવું ક્યાં? તમે એમ કેતા હોય ભાઈ એક સમાજ થી ચૂંટણી જીતાતી નથી હો. ગમે એવડો સમાજ હોય, 18 વર્ષની જરૂર પડે ચૂંટણી માટે. એક સમાજ થી ચૂંટણી નથી જીતાતી. ને હીરા સોલંકી અને પરસોત્તમ સોલંકી એમ કે અમે ધોકા ઉપાડી લેશું, આમ કરી લેશું. તો અમારો ઇતિહાસ ખબર છે બધાને, તમામ લોકોને ખબર છે કે ભાઈ ગાયું માટે થઈ, બેનું દીકરીઓ માટે થઈ, અમે દેશ માટે થઈ અમે હથિયાર ઉપાડેલા છીએ. ને હજી જરૂર પડી ને તો અમે હથિયાર ઉપાડવા રાજી છે. એટલે એ ખાસ મગજમાં નોંધ લેજો. એટલે ખોટે ખોટા તમે છે ને ભાષણ તમારા ગમે એમ આપી દઉં માં કે કોઈની પણ લાગણી દુભાય તો તમારે બોલાય કે કીની હિસાબે અમારા ધોકા ઉપાડવા. ભાઈ તમારે ભાષણ કરવા હોય તો એવી ઘણી તમારી મેટલો એવી થઈ કે હમણાં ટૂંક સમયમાં કે ભાઈ આપણે ગીર સોમનાથ જિલ્લાનું વાસોદ ગામમાં એક દીકરી, એક કોળી સમાજની દીકરી આત્મહત્યા કરી.